નમસ્કાર મિત્રો, રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે। વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે, કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ, વાવાઝોડા રૂપી સિસ્ટમને લઈને મોટી આગાહી કરી છે। તેમજ આગામી સમયમાં ચોમાસું વિદાય લેશે, તેમજ હાથી નક્ષત્રમાં કેવો વરસાદ જામી શક્યો છે, તેમજ આગામી સમયમાં આ વરસાદના રાઉન્ડમાં કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ સર્જાશે તેના વિશે સંપૂર્ણ માહિતી જોઈશું। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી। તો અત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, આમ સમગ્ર રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છાંટો વરસાદ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે તમને જણાવી દઈએ વિગતવાર માહિતી। તો સૌરાષ્ટ્રના કેટલાક એવા વિસ્તારો છે જ્યાં તમારે ધીમો ધાર વરસાદ અત્યારે સક્રિયપણે જોવા મળી રહ્યો છે। જેવા ધીમી ધારે વરસાદ થતો હોય એવા વિસ્તારો વિશે તમને જણાવી દઈએ। તો ખાસ કરીને ધીમી ધારે વરસાદ અલંગ, અમરેલી, ગોંડલ, જસદણ, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, વેરાવળ, બોટાદ, ધોરાજી ઉપલેટા અને જામનગર, સાપર, વેરાવળ, તુલસીશ્યામ, જાફરાબાદ, પીપાવાવ તેમજ દ્વારકા, વાંકાનેર, મોરબી, સલાયા, સાવડી, ધોલ, થાન, સુરેન્દ્રનગર, લીંબડી આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ પડી રહ્યો હતો આજે દિવસ દરમિયાન, અને આગામી સમયમાં હજુ એક દિવસ માટે હળવો વરસાદ પડી શકે છે। આમ જોઈએ તો વરાપી વાતાવરણ પણ જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે વાત કરી દઈએ તો એમાં પણ ખાસ કરીને સુરત, વ્યારા, નવાપુર, આ રાજપીપળા, ભરૂચ, અમોદ આ બધા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પણ જોવા મળવાની શક્યતા રહે છે। અને આજે દિવસ દરમિયાન પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ક્યાંક ક્યાંક હળવો વરસાદ જોવા મળ્યો હતો। તેમજ નડિયાદ, ઢોલ, અમદાવાદ, વિરમગામ આ બધા વિસ્તારોમાં પણ ક્યાંક ને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો। કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ મિત્રો ગાંધીધામ, માંડવી, ભાડલી, નલિયા, ખાવડા, રાપર આ બધા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ જોવા મળ્યો હતો। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો તેમાં પણ મિત્રો ક્યાંક ને ક્યાંક સાટા ખર્યા હતા। આમ હવે આગામી સમયમાં મિત્રો સિસ્ટમ સક્રિય થશે તો તેના ભાગરૂપે વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે અને રાજ્યમાં ફરી વખત વરસાદી માહોલ બની શકે છે। તેમજ હવામાન નિષ્ણાંતોએ આગાહી કરી છે તે પ્રમાણે 25 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ જશે અને કેટલાક વિસ્તારોમાં ધમધોર વરસાદી માહોલ જોવા મળશે। તેમજ સિસ્ટમ પણ સક્રિય થશે। અરબી સમુદ્ર, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે। તો ખેડૂત મિત્રો આ તાજના તાજા હવામાન સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો।